નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 ના લેક્ચર નંબર 6 માં જે ચતુષ્કોણની સમજ ચેપ્ટર ચાલુ છે સ્વાધ્યાય 3.3 લાસ્ટ લેક્ચરમાં આપણે ચતુષ્કોણ વિશે માહિતી મેળવી હતી અને પહેલો અને બીજો દાખલો જોયો હતો. આજે આપણે 3 થી 7 દાખલા જોવાના છે અને નેક્સ્ટ લેક્ચરમાં આપણે 8 થી લઈને 12. બરાબર, તો આપણે એના પાર્ટ એટલા માટે પાડીએ છીએ કે તમે ધીમે ધીમે એને સમજી શકો છો. બરાબર, ચાલો તો સૌથી પહેલા આપણે ચાલુ કરી દઈએ દાખલા નંબર 3 થી. હવે તમે નીચે રકમમાં જો આપણને એવું કીધું છે કે ચતુષ્કોણ ABCD સમાંતર બાજુ ચતુષ્કોણ થઈ શકે, એટલે કે અહીંયા ધ્યાન આપતા જાજો. સાથે એક ચતુષ્કોણ આપ્યો છે, એનું નામ રાખ્યું છે ABCD. હવે આપણને આ ચતુષ્કોણ માટે એવું કીધું છે કે આ ચતુષ્કોણ સમાંતર બાજુ હોય કે ન હોય એ 3 પ્રશ્ન ઉપરથી જવાબ આપો. તો રકમમાં પહેલી શરત મૂકી છે કે B અને D નો સરવાળો 180 થાય. ચાલો તમે જુઓ, આ B અને D એનો સરવાળો ખૂણો B વત્તા ખૂણો D એનો સરવાળો 180 થાય કે નહીં, તમારે કારણ આપવાનું છે. તો આપણને ખબર છે કોઈ દિવસ સામસામેના ખૂણાનો સરવાળો 180 ન થાય. પાસેના ખૂણા હોય તો સરવાળો 180 થાય. મતલબ આપણે આમાં શું લખવું પડે? ના. બરાબર, એટલે પહેલો આપણો જે જવાબ છે એ થઈ જશે ના. કારણ માગે તો આપણે કારણમાં શું લખશું કે ભાઈ બે સામસામેના ખૂણા છે, જો પાસેના હોય તો સરવાળો 180 આવે. બરાબર, નિયમ મુજબ ચાલવાનું છે. હવે એમાં જો રકમમાં બીજો પોઈન્ટ AB અને DC બરાબર 8. AB અને DC બરાબર 8 આપ્યા છે. પછી રકમમાં આપણને બીજું શું કીધું છે કે AD 4 અને BC 4.4. આ 4 છે, આ 4.4 છે. તો આવું શક્ય છે કે નહીં એ આપણને કયો. હવે હમણાં આપણે પહેલા લેક્ચરમાં વાત થઈ હતી, સામસામેની બાજુ સરખી હોય તો જો આ બે સરખી છે. બરાબર, તો આપણને લાગે કે હોઈ શકે. પછી અહીંયા જુઓ, આ 4 છે ને અહીંયા 4.4 છે, મતલબ આપણે જવાબ લખવો પડે ના. કારણ પૂછે તો કારણમાં શું લખશું કે જો એ સમાંતર બાજુ હોય તો એની સામસામેની બાજુઓ સરખી હોય, પણ અહીંયા આ સામસામેની બાજુ સરખી નથી, મતલબ જવાબ આવે ના. પછી જો ત્રીજો, એમાં જો રકમમાં કે A બરાબર 70 અને C બરાબર 65. ખૂણો A 70 અને ખૂણો C 65. A અને C પેલા તો તમે રકમમાં જુઓ, અહીંયા A છે ને અહીંયા C છે, બે કેવા છે? સામસામેના છે, મતલબ કેવા હોય? સરખા હોય. આપ્યા સરખા? નથી આપ્યા. જવાબ શું આવી જાય? ના, બરાબર નથી. બરાબર, કારણ પૂછે તો A અને C કેવા હોવા જોઈએ? સરખા હોવા જોઈએ. તો અને તો જ તમે એને સમાંતર બાજુ કહી શકો. મતલબ આપણા 3 જવાબ શું આવે છે? ના. બરાબર, ચાલો તો હવે ત્યાંથી આપણે લઈ લઈએ મેઇન દાખલા નંબર 4. સમજાઈ ગયો ને દાખલા નંબર 3? ઓકે, ચાલો દાખલા નંબર 4 જો નીચે રકમમાં શું કહે છે કે એક એવા ચતુષ્કોણની કાચી આકૃતિ દોરો જે સમાંતર બાજુ ચતુષ્કોણ ના હોય પરંતુ તેની સામસામેના ખૂણાની એક જોડ સમાન હોય. ચલો, એક કાચી આકૃતિ ખાલી દોરવાની કીધી છે, પાછો એ સમાંતર બાજુ ન હોવો જોઈએ. અને બીજી શરત શું મૂકી તો કે ખૂણાની એક જ જોડ સરખી હોવી જોઈએ, બીજી અલગ અલગ હોવી જોઈએ. તો એવો એક ચતુષ્કોણ છે કે જેમાં એક જ બાજુ સમાંતર હોય, બરાબર, અને એક જ ખૂણા, બે સામસામેના ખૂણા સરખા હોય. તો કે હા, એવો આપણી પાસે એક ચતુષ્કોણ છે જેનું નામ છે પતંગ આકાર ચતુષ્કોણ. એવો ચતુષ્કોણ છે પતંગ આકાર ચતુષ્કોણ, જેને આપણે ABC ને D કહીએ. તો જો A મોટો છે, C કેવો છે તો કે નાનો છે. જો અહીંયાથી પહોળો છે, અહીંયાથી સાંકડું છે, એટલે આ નાનો છે, આ મોટો છે, પણ આ બે કેવા છે? બરાબર સરખા. તો આને કહેવાય પતંગાકાર ચતુષ્કોણ.
બરાબર. તો આપણે આવી કાચી આકૃતિ દોરીને આપવાની કીધી હતી, આપણે આપી દીધી. બરાબર. હવે એમાં ને એમાં તમે જુઓ તો દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં આપણને શું કીધું છે તો કે જુઓ નીચે રકમમાં કે સમાંતર બાજુ ચતુષ્કોણના બે પાસ પાસેના ખૂણાના માપનો ગુણોત્તર 3:2 છે. એટલે કે અહીંયા ધ્યાન આપો, એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપણને આપ્યો છે. હવે અહીંયા કહી દીધું છે કે ચતુષ્કોણ કેવો છે? સમાંતર બાજુ છે. બરાબર. નામ આપણે આપી દઈએ એને ABCD, A B C D. બરાબર. પછી શું કીધું કે પાસ પાસેના ખૂણાનો ગુણોત્તર 3:2 છે. ધારો કે આ બે પાસ પાસે છે તો આ બે નો ગુણોત્તર એટલે કે B/C બરાબર 3:2 છે. તો જો રકમમાં શું કહે છે તો ચતુષ્કોણના બધા ખૂણાના માપ શોધો. આ ગુણોત્તર ઉપરથી બધાયના માપ ગોતવાના છે. કાંઈ વાંધો નહીં. ગુણોત્તર હોય તો ગુણોત્તરને આપણે ગુણોત્તર કાઢી અને કોઈ પણ એક ચલ ધારવો પડે. તો આપણે એવું લખી શકીએ કે ખૂણો B બરાબર 3x અને ખૂણો C બરાબર 2x. બરાબર. ગુણોત્તર કાઢીએ તો કોઈ પણ એક ચલ એને આપવો પડે. આપણે x આપી દીધો એટલે B બરાબર 3x ને C બરાબર 2x. આને કહી દઈએ 3x, આને કહી દઈએ 2x. હવે આપણે શું કીધું? આ બે પાસ પાસેના ખૂણા, મતલબ એક નિયમ લાગુ પડી ગયો. કયો? પાસ પાસેના ખૂણા પૂરક હોય. એટલે કે આપણે આવું લખીએ કે 3x + 2x બરાબર 180. એટલે કે 5x બરાબર 180. 5 મોકલી દઈએ છેદમાં 180 ના છેદમાં 5. તો એક ભાગાકાર કરી નાખીએ. 5 તેરી 15, પછી 3 વધશે, 5 તેરી 15, 15 ને 3 18, એટલે અહીંયા 3 વધશે એટલે ટોટલ થઈ જશે 30, એટલે 6 પંચા ને 30. એટલે x મળી ગયો આપણને 36. આ તો x મળ્યો, આપણે તો ખૂણો B જોઈએ છે. તો ખૂણો B શું હતો? 3x. તો 3x કેટલા છે? 36. 36 ગુણ્યા 3 એટલે કે 108. 36 ગુણ્યા 3 થઈ જાય 108. અને ખૂણો C, ખૂણો C એટલે 2x છે. તો 2x મળ્યા 36, તો 36 2 72. બરાબર. તો એ B અને C મળી ગયા. B મળી ગયો 108, C મળી ગયો 72. એટલે કે આ છે 108, આ છે 72. તો હવે તમને લાગે છે બાકીના બે મળી ગયા? હા. કયો નિયમ લાગુ પડશે હવે? તો કે સામ સામેના ખૂણા સરખા હોય એ મુજબ A બરાબર C, A ને C કેવા હોય? સરખા. તો A C કેટલો છે? 72. તો A પણ કેટલો મળી ગયો? 72. ચાલો રેડી. B અને D સામસામેના છે, કેવા થઈ જાય? સરખા. B બરાબર D બરાબર 108. તો D મળી ગયો 108. ચાલો રેડી. તો પાંચમો દાખલો પણ આપણો પૂરો થઈ ગયો છે. હવે આપણે લઈ લઈએ દાખલા નંબર 6. બરાબર. દાખલા નંબર 6 જુઓ શું કહે છે. નીચે રકમમાં જુઓ શું કીધું છે કે એક ચતુષ્કોણના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે. તો ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધો. એક સમાંતર બાજુ ચતુષ્કોણ આપી દીધો. જો આવો કોઈ એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એના પાસ પાસેના ખૂણાની એક જોડના ખૂણાના માપ સમાન છે. એટલે કે હવે પેલા આપણે આનું નામ આપી દઈએ. અહીંયા ધ્યાન આપો. A B C અને D. શું કીધું છે રકમમાં કે ભાઈ પાસ પાસેની એક જોડના ખૂણા સરખા છે. બરાબર. ધારો કે આપણે આને x કહી દઈએ તો આ શું થઈ જાય? x. તમે કોઈ પણ વસ્તુ ધારી શકો. બરાબર. અને પાસ પાસેના છે એટલે આપણે શું લખીએ કે ભાઈ x + x બરાબર 180. બેનો સરવાળો શું થઈ જાય? 180. બે પાસ પાસેના સરખા કીધા છે. તો અહીંયા શું થઈ ગયા? 2x બરાબર 180. એટલે કે x બરાબર 180 ભાગ્યા 2 એટલે કે 90. એટલે કે B બરાબર શું મળી ગયા? 90.
અને c બરાબર એ શું મળી ગયા 90. હવે જો b ને c 90 મળ્યા તો હમણાં લગાડ્યો તો અહીંયા લગાડ્યો તો એ જ નિયમ પાછો લઈ ગયો કે a ને c કેવા હોય સરખા, એટલે કે a બરાબર c બરાબર 90, તો a બરાબર એ કેટલા થઈ ગયા 90. અને એવી જ રીતે તમે જુઓ તો b બરાબર d, એ બે સામસામે છે, એટલે કે આપણે આવું લખી શકીએ b બરાબર d બરાબર 90, એટલે કે b આપણી પાસે કેટલો છે 90, તો d પણ કેવો થઈ ગયો 90. બરાબર, વાત આખી મગજમાં બેસતી જાય છે. જો બહુ જ સરળ છે અને તમે ધીમે ધીમે આ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરો. ખાલી જો પેલા લેક્ચરમાં જેટલી સમજૂતી આપી હતી ને, એટલે કે આપણા લેક્ચર નંબર 5 માં જેટલી સમજૂતી આપી હતી ને, એ બધી સમજૂતીનો જ ઉપયોગ થાય છે, બીજું કાંઈ નવું નથી ચાલી રહ્યું. એટલે કે જો તમારે હજી સમજૂતી વાળો લેક્ચર જોવાનો બાકી છે ને તો લેક્ચર 5 પહેલા જોઈ લેજો, તો તમને આ વસ્તુ એકદમ સરળતાથી થઈ જશે. ઓકે, ચાલો હવે આપણે એનો એક દાખલો બાકી છે 7મો, એ લઈ લઈએ. ચાલો હવે લઈએ દાખલા નંબર 7. એમાં આપણને એવું કીધું છે કે ભાઈ એક આકૃતિ આપણને આપી દીધી છે, HOPE નામનો એક સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એમાં XYZ ગોતવાના છે. એના માટે તમે કયા કયા ગુણધર્મો યુઝ કરો છો, કયા કયા ગુણધર્મોનો ઉપયોગ થાય છે, એ તમારે લખતું જવાનું છે. ચાલો હવે આપણે જોતા જઈએ. બરાબર, સૌથી પહેલા તો જો y તો આપણને સીધો મળી ગયો. આકૃતિમાં તમે જુઓ ને તો y ડાયરેક્ટ મળી જાય. આપણે જોઈએ કઈ જગ્યાએ y છે. સૌથી પહેલા તમે જુઓ આકૃતિ ઉપર ધ્યાન આપજો. જો તમને એક ઊંધો n જોવા મળશે. બરાબર, આપણે વાત કરી હતી z ચત્તો ઊંધો, પછી n ચત્તો અને ઊંધો. આટલી વસ્તુ હોય તો આને કહેવાય યુગ્મ કોણ. બરાબર, તો યુગ્મ કોણના નિયમ મુજબ જો તમને y મળી ગયો, y બરાબર 40, તો આપણે લખી શકીએ કે યુગ્મ કોણ મુજબ y બરાબર 40. ચાલો y નો પ્રશ્ન સોલ્વ. હવે x નો કરીએ. જો x ક્યાં છે, તો કે અહીંયા e છે, e x છે. જો આ o ને x આ બે સરખા હોય, આ બે ખૂણા સામસામેના છે અને સમાંતર બાજુમાં સામસામેના ખૂણા સરખા હોય, તો જો આપણી પાસે આ ખૂણો અંદરનો હોત ને તો x મળી જાય. તો અંદરનો મળે એમ છે, તો કે આ મળે એમ જ છે. કારણ તો કે આ બે કેવા છે, રેખિક જોડના ખૂણા. ધારો કે આપણે અહીંયા એક નવું નામ આપી દઈએ, આને આપી દઈએ w. આપણી અનુકૂળતા માટે આપણે આપ્યું છે, કોઈ પણ આપી શકાય. તો આપણે એવું લખી શકીએ w વત્તા 70 બરાબર 180. w વત્તા 70 બરાબર 180. શું કામ, તો કે આપણે રેખિક જોડના ખૂણા છે, રેખિક જોડના ખૂણા. આપણે કારણ આપતા જશું સાથે સાથે. તો 70 ને ઓલી બાજુ જવા દો તો એ માઇનસ થઈ જાય, એટલે w બરાબર 110. હવે જો આ w ને x બે કેવા થઈ જાય, સરખા. શું કામ, સમાંતર બાજુ ચતુષ્કોણ, સામસામેના ખૂણા સરખા, એટલે કે w બરાબર x બરાબર 110. બરાબર, એટલે કે w 110, તો x પણ મળી ગયો 110. ચાલો x મળી ગયો, y મળી ગયો. હવે વાત કરી દઈએ z ની. ચલો z ક્યાં છે, જો અહીંયા છે. હવે આ ખૂણો આપણે જોવાનો છે. હવે જુઓ તમે અહીંયા ધ્યાન બધાનું. આ શું બની ગયો છે, એક ત્રિકોણ બની ગયો. બરાબર, અને ઉપર અહીંયા એક ત્રિકોણ બની ગયો. આ 40 છે, આ કેટલો છે 40. તો આ કેટલો મળ્યો x, 110. 110 ને 40 કેટલા થઈ ગયા, 150. મતલબ આ ખૂણો કેવો થઈ જાય, 30. અને પછી જો આપણે પાછો શું બનાવશું, z. યુગ્મ કોણ મુજબ z બનાવશું. એટલે કે આપણે કામ શેના ઉપર કરવું છે, આ ત્રિકોણ ઉપર. બધાનું ધ્યાન આ ત્રિકોણ ઉપર હોવું જોઈએ. બરાબર, ત્રિકોણ HEP, ત્રિકોણ HEP માં આપણે શું લખશું, તો કે h વત્તા e વત્તા p બરાબર 180. શું કામ, તો કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180. h કેટલો છે, તો કે 40. e એટલે x, એટલે e કેટલો મળેલો છે, x 110 વત્તા p બરાબર 180.
અહીંયા કેટલા થઈ ગયા 150 વત્તા p બરાબર 180 150 સામે જવા દઈ એટલે p બરાબર આપણને મળશે 30. ચાલો હવે p મળી ગયો એટલે કે આ મળી ગયો આપણને 30. તો જો હવે વળી પાછો એક z જુઓ. દેખાય છે આપણને આકૃતિમાં z. તો ઈ z મુજબ આ 30 હોય તો z કેટલો થઈ જાય 30. તો z બરાબર આપણને મળે 30 કારણ આપણે આપી દઈએ યુગ્મ કોણ. રેડી? તો આજના લેક્ચરમાં આપણે આટલું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં આપણે 8મા દાખલાથી લેશું. જો આમાં કંઈ ન સમજાણું હોય, કંઈ ક્વેરી હોય તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો. આભાર. જય હિન્દ.